ભાગેડુ પ્રેમ લગ્નના કાયદામાં સુધારા કરવા બાબતે પદયાત્રા નીકળી। તમામ જ્ઞાતિ સમાજની પીડા સમાન ભાગેડુ પ્રેમ લગ્નના કાયદામાં સુધારા બાબતે મહેસાણાથી ઊંઝા સુધીની પદયાત્રા નીકળી। મોઢેરા રોડ સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર સામે મા ઉમિયાની આરતી કર્યા બાદ માતાજીની હુંડી સાથે પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। એપોલો ગ્રુપના આનંદભાઈ પટેલ, સામાજિક અગ્રણી મનુભાઈ ચોકસી, ગાયક સાગર પટેલ, મહિલા અગ્રણી આશાબેન ઉર્ફ મટીબેન સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। મોઢેરા ચોકડી સ્થિત સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને પદયાત્રા આગળ વધી હતી। કોઈપણ જ્ઞાતિ સમાજની દીકરીની આબરૂ એ દરેક મા બાપ, સમાજ, પરિવાર અને ગામની આબરૂ હોય છે। ભારતીય સંસ્કૃતિ બચાવવા માટે કોઈપણ જ્ઞાતિ સમાજની દીકરીની આબરૂ બચાવવી અનિવાર્ય છે। ભારતીય સંસ્કૃતિ મુજબ નારી તો નારાયણી કહેવાતી દીકરીની આબરૂ બચાવવા માટે ભાગેડુ પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર ખૂબ જ આવશ્યક છે। નાદાની અને અણસમજમાં કે અન્ય લાલચોમાં ભોળવાઈને પ્રેમ લગ્ન કરી લેતી દીકરીઓ પોતાના મા બાપ, પરિવાર અને સમાજ માટે કલંક સમાન બની જાય છે। ત્યારે હાલના કાયદાઓ સામે પ્રેમ લગ્ન કરી લેનાર દીકરીના મા બાપ, પરિવાર અને સમાજ લાચાર બની જતા હોય છે। કેટલાય કિસ્સાઓમાં દીકરીના પ્રેમ લગ્નથી કલંકિત થયેલા મા બાપ કે ભાઈ આત્મહત્યાનો સહારો લેવા મજબૂર બની જાય છે। પશ્ચિમી સંસ્કૃતિ કે લવ સ્ટોરી ફિલ્મો કે હલકી કક્ષાની વેબ સિરીઝોના રવાડે ચડી ગયેલી મનસ્વી અને બેફામ બની ગયેલી દીકરીઓની આબરૂ લીલામ થતી બચાવવા પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં સુધારા કરવા જરૂરી બની ગયા છે। મહેસાણાના સતીશ પટેલ, સુરેશ પટેલ પાટીદાર સેના છેલ્લા 10 વર્ષથી આ મુદ્દે જાગૃતતા સાથે લડત લડી રહ્યા છે। છાસવારે બનતા છેતરામણા પ્રેમલગ્નોથી દુઃખી મા બાપોની વ્યથા નજર સામે જોનારા લોકોમાં પણ પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં સુધારા કરવાની માંગ ઉઠવા પામી છે। પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં સુધારા કરવા મુદ્દે દરેક રાજકીય પક્ષો સહિત સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ સરકાર દ્વારા કોઈ ઠોસ સંમતિ કે આશ્વાસન નહીં મળતા આ મામલે મહેસાણાથી ઊંઝા સુધીની પદયાત્રા નીકાળવામાં આવી। પદયાત્રામાં વિવિધ ભજન મંડળો, ગોપી મંડળો, ધાર્મિક સંસ્થાઓ સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। મહેસાણાથી ઊંઝા પદયાત્રાને ઠેર ઠેર ખૂબ સારો પ્રતિભાવ સાંપડ્યો હતો। મહેસાણાથી ઊંઝા સુધીના પદયાત્રા માર્ગ પર વિવિધ રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ચા, કોફી, નાસ્તાની વ્યવસ્થાઓ ઊભી કરીને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। માંડુ ખાતે પદયાત્રીઓ માટે માજી સરપંચ ગોપીભાઈ દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર રમજાન માસમાં રોજા ચાલતા હોવા છતાં પણ આકરા તાપમાં ઉનાવા ખાતે મીરાદાતા સંસ્થા દ્વારા મુસ્લિમ સમાજે પણ સેવા કેમ્પ યોજીને પદયાત્રાને સમર્થન આપ્યું હતું। મા ઉમિયા ગુજરાતના 182 ધારાસભ્યોને પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર કરવાની સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે હુંડી અર્પણ કરી પદયાત્રા પરિપૂર્ણ કરવામાં આવી હતી। આજે પાટીદાર સેના દ્વારા આ માતાજીને ધજા ચડાવવાનું જે પદયાત્રાનું આયોજન થયું છે એ સમાજમાં એક જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ છે અને જે સમાજમાં દીકરીઓ માટેના પ્રસંગોમાં જે તકલીફો ઊભી થઈ રહી છે એમાં સરકાર દ્વારા જે પ્રયાસો કરી રહ્યા છે એને ટેકો આપવા અને વધારે મજબૂત બનાવવા માટેની આયોજનનો આ પ્રયાસ છે। સરકારે જે સુધારા કરે છે એ બદલ બધા જ સમાજો સરકારનો આભાર માને છે, પણ હજી પણ ક્યાંક કડક કરવાની જરૂર છે। પણ સુધારા સારા કર્યા છે, જેથી જે ભાગેડુ લગ્નો એકદમ આસાન હતા એમાં થોડી મુશ્કેલી ઊભી થઈ છે અને જે તે છોકરો ગમે તેઓ કોઈ પણ દીકરીને ખોટા વચનો આપી અને ભગાડી નહીં શકે, કારણ કે એની જાણ માતા પિતાને થશે। પણ ક્યાંક ને ક્યાંક સરકારને મારી એવી રજૂઆત છે કે જે છોકરો ભગાડી જાય છે અને ભવિષ્યમાં જો દીકરીને તકલીફ આપે તો એના ઉપર કડક કાર્યવાહી થાય અને સાક્ષીઓ પર પણ કડક કાર્યવાહી થાય। આજની મીટિંગનો કાર્યક્રમ જે રાખેલ છે આપણો
કે જે સૌથી વધારે દુઃખદ ઘટના એવી છે કે માતા પિતાના જે દીકરીઓનો કાયદોનો જે માતા પિતાઓનો જે દુઃખ થાય છે ને એ કાયદો બદલાય તો માતા પિતાઓને બિલકુલ દુઃખ ન થાય. અને આ રેલીનો પ્રત્યાઘાતો એવા પડવા દઉં કે અમે જે બધી માંગણીઓ અમારી પૂર્ણ થવી જોઈએ. જય સરદાર મિત્રો, આજની પાટીદાર સેના અને 5 ટીમ સંયુક્ત ઉપક્રમે આજે પ્રેમ લગ્ન વિરોધી કાયદાના સમર્થનમાં મહેસાણાથી એક જંગી પદયાત્રા ઊંઝા તરફ પ્રયાણ કરી રહી છે. એમાં વચ્ચે અમારા સ્વયંસેવકો, કાર્યકરો, આગેવાન, સામાજિક આગેવાન મિત્રોએ એક સુંદર કેમ્પોનું આયોજન કર્યું છે. એના ભાગરૂપે આજે ભાંડુ ગામના ગોંદરે અમે પધાર્યા છીએ અને ભાંડુના અમારા એક યુવાન ને મજબૂત સરપંચ એવા ગોપીભાઈ તરફથી અહીંયા ભાંડુ ગામના સમસ્ત પાટીદારો તરફથી એક સુંદર ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરી છે. એના માટે અમે પધાર્યા છીએ. મિત્રો, સરકારને મારે વિનંતી છે કે ફક્ત મીડિયામાં કે જાહેરાતો કરવાથી કંઈ વળવાનું નથી. ખરેખર જો તમારી ડૂંટીમાં ઈચ્છા હોય અને આ કાયદો પસાર કરવાની ઈચ્છા હોય તો વિધાનસભામાં, અત્યારે વિધાનસભા ચાલુ છે, ચાલુ વિધાનસભાના સત્રમાં જો તમે વિધેયક લાવો તો અમે માનીએ કે અમારી આ પદયાત્રા સફળ થઈ. માં ઉમિયાના આશીર્વાદ લેવા, ઊંડી ચડાવવા માટે નીકળ્યા છીએ અમારી સતીશભાઈની ટીમ સાથે. અને 100% માં ઉમિયા અમને આશીર્વાદ આપશે કે આ સરકારને ભાન થાય અને આ ચાલુ સત્રમાં એનો વિધેયક પાસ કરે એવી અમારી નમ્ર વિનંતી, લાગણી અને માગણી છે. જય ઉમિયા. હું સૂફી સંત સૈયદ ખાલિદ નકવી અલ હુસૈની મીરઅવતાર દરગાહ સંસ્થાન તરફથી ને આ જે કેમ્પ મૂક્યું છે મીરઅવતાર દરગાહ સંસ્થાન તરફથી અને અમારા સમાજ સૈયદ સમાજના તરફથી મૂકેલું છે. ને અમારી જે આ જે પહેલ જોઈ અમે એમને ખુશી થઈ કે સર્વ સમાજમાં જે એક મોટું પ્રશ્ન હતું પ્રેમ લગ્ન જ્યારે દીકરીની વાત આવે તો એના અંદર કોઈ ધર્મનું મહત્વ રહેતું નથી. દરેકને એક ફીલ થાય છે કે એવું એક કાનૂન હોવું જોઈએ જેથી આપણે એક દીકરીને વર્ષો પાલી મોટી કરીએ ને આ રીતે લગ્ન કરીને અલગ થઈ જાય ને મા બાપને આટલું દુઃખ થાય, સમાજમાં આટલું દુઃખ થાય, સમાજમાં આટલી તકલીફો થાય, એના વિશે આજે પાટીદાર સમાજનું જે આ કદમ છે એનું અમે સ્વાગત કરીએ છીએ. અને આ સાથે અમે આ સાથે સરકારશ્રીથી પણ માંગ કરીએ છીએ કે એવું કાનૂન હોવું જોઈએ જેથી આ કુળ પ્રથા જે પ્રેમ કરવું ખોટી વાત નથી, પ્રેમ પણ એક સાજિશના સાથે જે થઈ રહ્યું છે, એક પ્રોપગેન્ડા સાથે થઈ રહ્યું છે, એ સમાજમાં સારું મેસેજ નથી આપી રહ્યું. એનું વિરોધ થવું જોઈએ અને એના વિશે એક સારું એવું કાનૂન સરકારશ્રી પાસ કરે જેથી દરેક ધર્મના લોકોને, દરેક સમાજના લોકોને એક શાંતિ મળે. કેમ એક આ પ્રોપગેન્ડા તહેત આ જે લગ્નો થઈ રહ્યા છે કે સર્વ સમાજની દીકરીઓ હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય, જે રીતે એક પ્રોપગેન્ડા તહેત લગ્ન થઈ રહ્યા છે એના મેસેજ ખરાબ જઈ રહ્યા છે. સમાજમાં એ ન થવું જોઈએ ને એમાં અમુક વાતો સરકારે માન્ય રાખી છે ને અમુક હજી આ કાનૂન જો કડક કાનૂન બને તો આવા આવારા લોકો જે છે, જે આ સમાજમાં એક ખોટું દીકરીઓને ફસાઈને જે રીતે કાર્ય કરે છે એના ઉપર એક કડક મેસેજ સરકાર તરફથી જવું જોઈએ એવી અમે માંગ કરીએ છીએ.